હેલો મિત્રો, વેલકમ ટુ ફૂડ ફંડા સત્યા ડે. આજે આપણે આવી રહ્યા છે ફ્રેશ જ્યુસ ટ્રાય કરવા માટે. એ લોકેશન છે પલ્પ એન્ડ પ્યોર. તો ચાલો આપણે ત્યાં જ્યુસ ટ્રાય કરીએ અને એનો રિવ્યુ કરીએ. તો આ છે અંદરનું લોકેશન. તમે એમ્બિયન્સ અહીંયાનું જોઈ રહ્યા છો એ એકદમ ઝેન્ઝી ફ્રેન્ડલી છે. એટલે અગર તમે તમારા ફ્રેન્ડ્સ માટે એક હેંગઆઉટ સ્પોટ પણ જોતા હો તો આ એક જગ્યા છે કે જ્યાં તમે તમારા ફ્રેન્ડ સાથે આવી શકો અને ઇવન તમારા ફેમિલી સાથે પણ આવી શકો. આ છે આપણા 3 જ્યુસ જે આજે આપણે ટ્રાય કરવાના છે. આ ગેલિસન બેરી, આ ડ્રેગન ફ્રૂટ સ્પેશિયલ અને આ ઓરેન્જ જ્યુસ. તો ચાલો આપણે ટ્રાય કરીએ. સૌથી પહેલા આપણે ટ્રાય કરીશું ઓરેન્જ જ્યુસ, જે બહુ જ રિફ્રેશિંગ હોય છે સમર ટાઈમમાં. તો ચાલો ટ્રાય કરીએ. ગાઈઝ, સિરિયસલી હાઈલી રેકમેન્ડેડ. આ પીવા તો તમારે ખાસ અહીંયા આવવું જ જોઈએ. બાય ધ વે, આ સમર ટાઈમ છે અને એમાં આપણે અગર મેંગો નહીં ખાઈએ તો કંઈક સમર કહેવાય જ નહીં. અને એટલે સ્પેશિયલી અમે આ ડ્રિંક મંગાવ્યું છે. તો ચાલો ટ્રાય કરીએ. ગાઈઝ, સિરિયસલી મેંગોનો શું ટેસ્ટ આવે છે, એવું લાગે છે કે આ કોઈ મિલ્કશેક નથી. સિરિયસલી આખું મેંગો જ ખાઉં છું. આજે ખાસ વાત એ છે કે અમે બધા સ્પેશિયલ ડ્રિંક્સ મંગાવ્યા છે અહીંયાના. ને આ જે ડ્રિંક છે એ આ લોકોનું એકદમ એમ પેલું સિગ્નેચર ડ્રિંક કહેવાય ને એ છે. તો ચાલો આપણે આ ડ્રિંક કરીને ટેસ્ટ કરીએ. આ મારું પર્સનલ ફેવરેટ બની ગયું છે કારણ કે એટલું મસ્ત છે. જે ટેંગીનેસ છે આનું બહુ જ મસ્ત ને બહુ જ રિફ્રેશિંગ. તો પ્લીઝ તમે અગર અહીંયા આવો તો ખાસ આ ડ્રિંક્સ ટ્રાય કરો અને નીચે कमेंट सेशन में जरूर जणावजो कि तुमने केवा लाग्या. बेस्ट पार्ट ये है कि इसका ओपन किचन भी है, तो आप अपना जूस बनते भी देख सकते हो. और स्पेशली यहाँ पे कोई सिरप यूज नहीं होता, तो 6 महीने के बच्चे के लिए भी ये जूस एकदम हेल्दी है. सो प्लीज आओ और ट्राई करो ये फ्रेश जूस.